સિંહાસન 32 કે 32 પુત્રની વાર્તાઓ તમે જરૂર સાંભળી હશે. આજે આપણે એની જ એક વાર્તા સાંભળવાના છીએ. રાજા ભોજ જેવા સિંહાસન ઉપર બેસવા ગયા ત્યાં સિંહાસનમાંથી એક અવાજ આવ્યો. સુગંધા નામની પુતળી બોલી, રાજા ભોજ, રાજા વિક્રમ જેવા પરોપકારી અને ચતુર રાજા જ સિંહાસન ઉપર બેસી શકે. બીજા કોઈને આ સિંહાસન ઉપર બેસવાનો અધિકાર નથી. એમના પરોપકારની એક વાર્તા કહું છું, એ તમે સાંભળો. માળવા દેશ અને રાજધાની ઉજ્જૈન, આ નગરીમાં એક વિચિત્ર માણસ આવ્યો. આખો દિવસ શહેરમાં રખડે, પાન ચાવ્યા કરે, કોઈ કામ ધંધો કરે નહીં. એ ધૂની હતો, જ્યાં ત્યાં સૂઈ જાય. લોકો એને ગાંડો કે, છોકરા એને ચીડવે, છતાં એની ધૂનમાં એ મસ્ત રહે. આ વાત રાજા વિક્રમના કાને પહોંચી. એમને આ ગાંડાને જોવાની ઈચ્છા થઈ. રાત થઈ, રાજા મહેલમાંથી નીકળ્યા. આ ગાંડા માણસ પાછા આવ્યા. રાજાએ તેને ધારી ધારીને જોયો. રાજા વિક્રમે વિચાર્યું કે આ માણસ ગાંડો નથી, એના ભાગ્યમાં તો રાજયોગ છે. એનો દેખાવ પણ સુંદર છે. નક્કી એક દુઃખમાં હોવો જોઈએ. રાજા વિક્રમે પૂછ્યું કે ભાઈ, તમે કોણ છો? તમે ખરેખર ગાંડા નથી, પણ ઢોંગ કરો છો. મને સાચી વાત કરો. દુઃખની વાત બીજાને કહેવાથી શું ફાયદો? એ માણસ બોલ્યો. રાજાએ તેને પ્રેમથી પાસે બેસાડ્યો અને કીધું કે હું તારું દુઃખ દૂર કરીશ. રાજાની વાણીમાં વિશ્વાસ બેઠો એટલે એણે પોતાની વાતની શરૂઆત કરી. રત્નાવતી નામે એક નગરી છે. એના રાજા રત્નરાજ, એ મારા પિતા. મારું નામ રાજકુમાર. મારી માતા મૃત્યુ પામી, પછી મારા પિતાએ બીજા લગ્ન કર્યા. મારી સાવકી માતા મારી ઉંમરના હતા. મારા પિતા શિકારે ગયા. રાજમહેલમાં હું મિત્રો સાથે રમતો હતો. અમે ગેડી દડાની રમત રમતા હતા. દડો ઉછળ્યો અને મારી માતાના ઓરડામાં ગયો. હું દડો લેવા એના ઓરડામાં ગયો. મારી સાવકી માતાએ મને બાથ ભરી. હું ગભરાયો અને બોલ્યો કે તમે તો મારી માતા છો, આવું વર્તન તમને શોભે નહીં. હું ઝડપથી ભાગ્યો, પણ મારી કટાર માતાના ઓરડામાં પડી ગઈ. મારી માતા બોલતી હતી, હવે હું બરાબર વેડ વાળીશ. એ ગુસ્સામાં હતી. મારા પિતા શિકારેથી પાછા આવ્યા. સાવકી માતા એમની પાસે રડી, મારા વિશે કાન ભંભેર્યા, તદ્દન જૂઠી વાતો કરી. એણે મારી કટારી રાજા પાસે સાબિતી માટે રજૂ કરી. રાજાએ સાવકી માતાની વાત સાચી માની. એ રાણીના રૂપમાં અંજાઈ ગયા હતા. રાજા ગુસ્સે થયા. પ્રધાનને બોલાવ્યા અને હુકમ કર્યો કે રાજકુમાર પાપી છે, એના રાય રાય જેવા ટુકડા કરી નાખો. પ્રધાને મને બોલાવ્યો. મેં એમને બધી સાચી વાત કરી. પ્રધાન શાણા અને ચતુર હતા. મને મારી નાખવાનો એમનો જીવ ન હાલ્યો. મને એમના મહેલમાં લઈ ગયા, એક જુદા ઓરડામાં રાખ્યો. પ્રધાન તો મારી કસોટી લેવા માંગતા હતા. પ્રધાનને એક પુત્રી હતી, એનું નામ શોભના. યુવાન અને સૌંદર્યવાન. એ ઓચિંતા મારા ઓરડામાં આવી. હું એકલો પલંગ ઉપર બેઠો હતો. એણે મને જોયો, મારા ઉપર મોહિત થઈ અને પલંગ ઉપર બેસવા જતી હતી. પણ મેં એને ઈશ્વરની આણ આપીને કીધું કે આ પલંગ ઉપર બેસજો નહીં, હવેથી મારા ઓરડામાં આવતા નહીં. પ્રધાન મારી હિલચાલની દેખરેખ રાખતા હતા. મારી કસોટી કરવા શોભનાને મોકલી હતી. મારા વર્તનથી પ્રધાન ખુશ થયા. એમણે મારા ચારિત્રની કસોટી થઈ ગઈ. શોભના સાથે મારા લગ્ન કરાવ્યા. પ્રધાને મારા પિતાને કીધું કે મેં રાજકુમારને મારી નાખ્યા છે. મને પ્રધાને રાજાના ગુસ્સાની વાત કરી અને સલાહ આપી કે અહીંયા આનંદથી રહ્યો, પણ ઘરની બહાર ન નીકળતા. હું પ્રધાનના ઘરમાં રહેતો, સાથે શોભના હતી. આનંદમાં દિવસો વિતાવતા હતા. પણ સાસરીમાં રહેવું કોને ગમે? છુપાઈને ક્યાં સુધી રહેવાનું? મારું મન મૂંઝાતું હતું અને એક રાત્રિના હું ઘોડા ઉપર બેઠો અને નાસી છૂટ્યો. આખી રાત્રિ મુસાફરી કરી હું વેરાવળ આવ્યો. ગામને પાદરે વડના વૃક્ષ નીચે બેઠો. અહીંયા મેં મુકામ કર્યો, આરામ કર્યો. સાંજ પડી, મધ્યરાત્રિ થઈ. મને ઊંઘ આવતી નહોતી. વડ નીચે રૂમઝૂમ ઝાંઝરનો અવાજ આવ્યો. મારા કાન ચમક્યા. તે એક યુવતી હતી, કોઈ યુવાન સાથે વાતો કરતી હતી. પછી મને જાણવા મળ્યું, વેરાવળના રાજા સુરસંગ, એમની કુંવરી પારુલ. આ પારુલ યુવાન થઈ. એને નગરશેઠના પુત્ર પ્રેમલ સાથે પ્રેમ હતો. પ્રેમલ વાણિયો હતો, ઢીલા સ્વભાવનો. પારુલ કહેતી હતી કે કાલે મારા લગ્ન છે, કિશોદના રાજકુમાર પરણવા આવવાના છે, આજે આપણે ભાગી જઈએ, જાન પાછી જશે. પણ પ્રેમલ નરમ હતો, એ ભાગી જવા તૈયાર નહોતો. પણ પારુલે એને ધમકી આપી. છેવટે એ તૈયાર થયો. પારુલ પાસે સાંઢણી હતી, એના ઉપર બંને બેઠા અને મધ્યરાત્રિના નાસી ગયા. પારુલ સાંઢણી ઉપર બેસવા ગઈ એ સમયે ઉતાવળમાં એનું ઝાંઝર નીચે પડ્યું. ઝાંઝર રત્ન જડિત હતું, અંધારામાં ચમકતું હતું. એ ઝાંઝર ઉપાડી લીધું અને ઝાંઝર આપવા હું સાંઢણી પાછળ દોડ્યો, બૂમો પાડી. પણ સાંઢણી તો પવન વેગે દોડતી હતી. મારી બૂમો કોઈએ સાંભળી નહીં. થોડેક દૂર ગયા. પારુલે પગ તરફ નજર કરી. પગમાં ઝાંઝર નહોતું. એથી સાંઢણી ઊભી રાખી અને પ્રેમલને ઝાંઝર શોધવા મોકલ્યો. પ્રેમલને તો ઘરે જવું હતું. એ દોડતો નગર તરફ ભાગ્યો. હું સાંઢણી પાસે પહોંચ્યો તો પારુલ બોલી, ઝાંઝર લાવો અને સાંઢણી ઉપર બેસી જાઓ. મારી પાસેથી એણે ઝાંઝર લીધું. હાથ પકડી અને સાંઢણી ઉપર બેસાડ્યો. અંધારું ઘનઘોર, એકબીજાના મોઢા દેખાય નહીં. સવાર થયું અને પારુલે મારી તરફ જોયું.
એને નવાઈ લાગી. મેં એને બધી વાત કધી અને પ્રેમલ નાસી ગયો એ પણ કીધું. પારુલ બોલી કે હું તો ઘરેથી ભાગી છું, હવે ઘરે પાછા જવાય નહીં, તમે મારી સાથે લગ્ન કરો. અમે ભગવાનના મંદિરમાં ગયા, બંને ભગવાનની સાક્ષીએ લગ્ન કર્યા. સરોવરની પાળે મેં પારુલને બેસાડી. હું નાસ્તો લેવા નગરમાં આવ્યો. બજારમાં મને એક ફકીર મળ્યો. એની પાસે એણે મારી પાસે માંગણી મૂકી કે ધર્મના કામ માટે 1000 રૂપિયા આપો. મારી પાસે તો રૂપિયા હતા નહીં. એ જે માગે એ આપીશ એવું મેં એને વચન આપ્યું હતું. મેં ફકીરને કીધું, મારી પાસે રૂપિયા નથી, પણ તમે મને વેચી દો, જે રૂપિયા આવે ને એ તમે લઈ જાઓ. એક સોદાગર હતો જે પરદેશ જવા માટે એના વહાણ તૈયાર કરતો હતો. ફકીરે મને આ સોદાગરને વેચી દીધો. વહાણમાં હું પરદેશ ઉપડ્યો. આ શાંતિલાલના નોકર તરીકે અમે મણિપુર બંદરે આવ્યા. શાંતિલાલ મોટો વેપારી, એણે આ બંદરે ઘણો માલ વેચ્યો, 18 રૂપિયા કમાયો. શાંતિલાલ એ દેશના રાજા પાસે ગયો રાજાને ભેટ આપવા માટે. રાજાએ તેને આવકાર આપ્યો. રાજાએ શાંતિલાલને કીધું, મારી પાસે 2 કિંમતી રત્નો છે, એની કિંમત કરો. શાંતિલાલ ગભરાયો. એને રત્નની કસોટી કરતા નહોતું આવડતું. એ મૂંઝાતો હતો. મેં હિંમત આપીને કીધું કે રત્નની પરીક્ષા હું કરીશ. રાજાએ અમારી સામે 2 રત્નો મૂક્યા. મેં રત્નો બારીકાઈથી જોયા, પછી બોલ્યો, આ રત્ન 10 કરોડનું છે અને આ બીજું રત્ન 5 લાખનું, કારણ કે આ રત્નમાં વાળ છે. રાજાને આશ્ચર્ય થયું. ઝવેરીને બોલાવ્યા. એ રત્નને ભાંગ્યું અને એમાંથી વાળ નીકળ્યો. રાજા મારા ઉપર ખુશ થયા. રાજાએ મારી બુદ્ધિની પ્રશંસા કરી અને એમની પુત્રી સરિતાના મારી સાથે લગ્ન કર્યા. હું 6 મહિના મણિપુરમાં રહ્યો. રાજમહેલમાં રહેતો હતો. હું અને સરિતા મોજ કરતા. શાંતિલાલ દેશમાં જવાની તૈયારી કરી. મેં પણ રાજા પાસે રજા માગી. રાજાએ મને એક વહાણ આપ્યું. વહાણમાં અઢળક જવેરાત, વસ્ત્રો, અલંકાર બધું આપ્યું. હું અને સરિતા વહાણમાં બેઠા. શાંતિલાલ એના વહાણમાં હતા, હું મારા વહાણમાં. બંને વહાણો સાથે ચાલતા હતા. શાંતિલાલને મારી ઈર્ષ્યા આવતી હતી. મનમાં એ બળતો હતો. મધ્યરાત્રિનો સમય હતો. અમારા વહાણ સાથે ચાલતા હતા. શાંતિલાલના વહાણમાં એણે મને બોલાવ્યો. બંને વહાણ વચ્ચે એક પાટિયું મૂક્યું. હું શાંતિલાલના વહાણમાં જતો હતો. એ સમયે એણે પાટિયું ખેંચી લીધું. હું સીધો સાગરમાં પડ્યો. પણ ઈશ્વર દયાળુ છે, કોઈના મારવાથી કોઈ મરતું નથી. એક મોટો મગરમચ્છ મને ગળી ગયો. મગરમચ્છ સાગર કિનારે આવ્યો અને માછીમારોએ મગરમચ્છને પકડ્યો. પેટ ચીર્યું તો હું જીવતો નીકળ્યો. માછીમારોએ મારી સારવાર કરી. હું સાજો થયો. મેં માછીમારોને મારી વીંટી આપી. વીંટી હીરાની હતી. માછીમારો વીંટી જોઈ ખુશ થયા. પછી એમણે મને ઝૂંપડી રહેવા માટે બનાવી દીધી, પણ મેં ઝૂંપડી છોડી દીધી. ચાલી નીકળ્યો. ભટકતો અથડાતો કૂટાતો ઉજ્જૈન આવ્યો. રાજકુમારે પોતાની વાત પૂરી કરી અને રાજા વિક્રમને વિનંતી કરી કે મારી 3 સ્ત્રીઓ ક્યાં હશે? મારા પિતાને મળવાની ઈચ્છા છે, તે શું કરતા હશે? રાજા વિક્રમે એને ધીરજ આપીને કીધું, તું મારા મહેલમાં આરામથી રહે, તારા પિતાનો મેળાપ કરાવી આપીશ. રાજકુમાર મહેલમાં રહ્યો, આનંદમાં દિવસો વિતાવતો હતો. હવે આ જ સમયમાં ઉજ્જૈનમાં એક આશ્ચર્યજનક બનાવ. નગરમાં એક જોગણ આવી. બગીચામાં ઉતરી. ભગવા વસ્ત્રો, પણ સુંદર રણી જેવી આંખો, હાથણી જેવી ચાલ. આ જોગણ કોઈની સાથે બોલે નહીં. એને મૌન વ્રત હતું. 3 ઘરે ભિક્ષા માંગવા જતી, પણ કોઈની સાથે વાત કરે નહીં, સામે પણ જોવે નહીં. હજારો લોકો જોગણના દર્શને આવતા. 8 દિવસ થયા તે બીજી જોગણ આવી. શરીર ઉપર રાખ ચોળેલી અને હાથમાં માળા. એ પણ બગીચામાં રહી. એ પણ રૂપનો અંબાર. ચંદ્ર પણ એની સામે ઝાંખો લાગે. એને પણ મૌન વ્રત, કોઈની સાથે વાત ન કરે. થોડાક દિવસ થયા અને ઉજ્જૈનમાં ત્રીજી જોગણ આવી. જ્યારે આકાશમાંથી અપ્સરાનો ધરતી ઉપર આવી હોય એવી એનું રૂપ. ઉર્વશી કે મેનકા જેવા એના રૂપ. આ જોગણ પણ કોઈની સાથે વાત ન કરે. લોકોને ખૂબ નવાઈ લાગી. હજારો લોકો દર્શને આવતા, પણ જોગણોની વાંખો આખા નગરમાં એની વાતો થતી. આ વાત ફરતી ફરતી રાજસભામાં આવી. રાજાને ખબર પડી જોગણો બોલતી નથી. રાજા વિક્રમે જાહેરાત કરી કે જે લોકો જોગણનું મૌન તોડાવશે એને ઇનામ આપવામાં આવશે. પણ જોગણોનું મૌન તોડાવવાની કોઈની હિંમત ન ચાલી. રાજા વિક્રમે આ જોગણો કોણ છે, ક્યાંથી આવી, માહિતી મેળવવા ખૂબ પ્રયત્ન કર્યા, પણ કોઈ માહિતી ન મળી. રાજા વિક્રમ હરસિદ્ધ માતાના મંદિરે ગયા. માતાજીનું સ્મરણ કર્યું. માતાજીએ રાજાને આશીર્વાદ આપ્યા અને કીધું કે રાત્રિના સપનામાં તને ઉપાય મળશે. રાજા મહેલમાં આવ્યા. રાત્રિના સૂતા અને સપનામાં એમને ઉપાય મળી ગયો. સવારના રાજા વહેલા ઉઠ્યા. વિક્રમ રાજા જોગણના દર્શન કરવા નીકળ્યા. સાથે દરબારીઓ હતા, અધિકારીઓ હતા, લોકોના ટોળા પણ હતા. બધા બગીચામાં આવ્યા. રાજાએ જોગણને વંદન કર્યા, પણ જોગણ કાંઈ બોલી નહીં. રાજાની સામે ન જોયું. લોકો જાત જાતની વાતો કરતા હતા, પણ રાજા વિક્રમ મરક મરક હસતા હતા. જોગણ મૌન હતી. રાજા એની સામે બેઠા અને એક વાત કીધી.
કે રત્નાવતી નગરીના રાજા રત્નરાજ એને એક રાજકુમાર, એને સાવકી માતા. નવી રાણીએ રાજાના કાન ભંભેર્યા, એના ઉપર આળ મૂક્યું. રાજકુમારને મારી નાખવા રાજાએ હુકમ કર્યો, પણ પ્રધાન ડાયો અને સમજુ. એને થયું કે કુમાર નિર્દોષ છે. કુમારને પોતાના ઘરે રાખ્યો. તેના ચારિત્રની કસોટી કરવા એણે પોતાની પુત્રીને એની પાસે મોકલી અને કુમાર કસોટીમાં પાસ થઈ ગયો. પ્રધાને પોતાની પુત્રી શોભના, જેનું નામ, એના લગ્ન એની સાથે કરાવ્યા. પણ રાજકુમારને ઘરમાં રહેવું પસંદ નહોતું. સાસરાના ઘરે રહેવું કોને ગમે? એટલે મધ્યરાત્રિના એ નાસી ગયો. રાજા વિક્રમ વાર્તા કહેતા હતા, પણ જોગણની ધીરજ ખૂટી ગઈ અને એ બોલી, રાજા, એ રાજકુમાર ક્યાં મળ્યા તમને? હું પોતે પ્રધાનની પુત્રી શોભના, હું રાજકુમારને શોધવાની કહી છું. મને જલ્દી રાજકુમાર બતાવો. રાજા વિક્રમે પ્રેમથી જવાબ આપ્યો, તું મારી પુત્રી જેવી જ છે, તું મારા મહેલમાં રહે. જોગણ બોલી. લોકોને નવાઈ લાગી. રાજાએ તો ચમત્કાર કર્યો. લોકો આનંદમાં આવી ગયા. પછી રાજા વિક્રમ બીજી જોગણ પાસે ગયા. રાજાએ તેને વંદન કર્યા, પણ જોગણે રાજાની સામે ન જોયું. રાજા વિક્રમે નવી વાર્તા કહેવાની શરૂ કરી. વેરાવળના રાજા સુરસંગ, રાજાને પારુલ નામની કુંવરી, પારુલના કેશોદના રાજકુમાર સાથે લગ્ન લેવાયા, પણ તેને નગરશેઠના પુત્ર પ્રેમલ સાથે પ્રેમ. એક રાત્રિના પારુલ પ્રેમલને લઈને ભાગી. સાંઠણી ઉપર બંને ઉપડ્યા. પારુલનું ઝાંઝર પડી ગયું. પ્રેમલ ઝાંઝર શોધવા નીકળી ગયો, પણ એ ડરપોક હતો. એ તો નાસી ગયો. ઝાંઝર રાજકુમારને મળ્યું. રાજકુમાર ઝાંઝર પારુલને આપવા ગયો. પારુલ એને પ્રેમલ સમજી બેઠી. પરાણે એને સાંઠળી ઉપર ખેંચી લીધો. સવાર થયું. પારુલને ખબર પડી આ પ્રેમલ નથી. રાજકુમારે તેને બધી વાત કરી. પારુલે રાજકુમારની સાથે લગ્ન કર્યા. રાજકુમારે તેને સરોવરની પાળે બેસાડી અને નગરમાં નાસ્તો લેવા ગયો. ગયો તે ગયો, પાછો આવ્યો જ નહીં. રાજા વાર્તા કહેતા હતા, તે અધીરાઈથી જોગણ બોલી, મારું નામ જ પારુલ, રાજકુમાર ક્યાં છે? રાજા વિક્રમે તેને વાલથી કીધું, બેટા, રાજકુમાર મળી જશે, તું મારા મહેલમાં જા, શાંતિથી રહે. પારુલને મહેલમાં મોકલી અને પછી રાજા ત્રીજી જોગણ પાસે ગયા. એ જોગણે પણ રાજાની સામે ન જોયું. રાજાએ તેની સામે બેસી અને વાર્તા શરૂ કરી. મણિપુર બંદરના રાજા, એમને ત્યાં શાંતિલાલ વેપારી આવ્યો. એની સાથે એક નોકર હતો. રાજાએ શાંતિલાલને રત્નની પરીક્ષા કરવાનું કીધું, પણ વેપારીને રત્નોની પરખ નહોતી. એનો નોકર હોશિયાર હતો. એણે રત્નની સાચી પરીક્ષા કરી એની કિંમત રાજાને કીધી. રાજા ખુશ થયા અને એની સાથે પોતાની કુંવરી સરિતાના લગ્ન કરાવ્યા. થોડો સમય રાજકુમાર મહેલમાં રહ્યો. સરિતા અને રાજકુમાર આનંદથી રહેતા હતા, પણ વેપારીને પાછું પોતાના વતનમાં જવું હતું. રાજાએ તેને 9 વહાણ આપ્યું, અઢળક ઝવેરાત આપ્યું, સાથે પોતાની પુત્રી સરિતાને વળાવી. વહાણ મધદરિયે આવ્યા અને શાંતિલાલને રાજકુમારને દેખાઈ આવી. એણે રાજકુમારને પોતાના વહાણમાં બોલાવ્યો. બે વહાણની વચ્ચે પાટિયું મૂક્યું. રાજકુમાર પાટિયા ઉપર ચાલતો હતો તે શાંતિલાલે પાટિયું ખેંચી લીધું. રાજકુમાર દરિયામાં પડ્યો, પણ જીવાડનાર તો ઈશ્વર છે. રાજકુમાર જીવતો રહ્યો. ત્રીજી જોગણ કે, તેઓ ક્યાં છે? મને કયો, હું જ સરિતા. રાજા વિક્રમે એને પોતાના મહેલમાં મોકલી. રાજા વિક્રમ મહેલમાં આવ્યા. નગરના લોકો ખુશ હતા. રાજાનો જય જયકાર બોલાવતા હતા. જોગણોએ રાજાને બોલતી કરી. એનું મૌન વ્રત તોડાયું. રાજા વિક્રમે મહેલમાંથી રાજકુમારને બોલાવ્યો. એણે જોગણો ઊભી રાખી સામે. રાજકુમાર આવ્યો. બધા એકબીજાને ઓળખ્યા. ઘણા દિવસે મેળાપ થયો અને આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રાજા વિક્રમે રત્નાવતીમાં સંદેશો મોકલ્યો. રાજા રત્નરાજ ઉજ્જૈન આવ્યા. એમની સાથે પ્રધાન હતા. પ્રધાને રાજાને સાચી વાત કરી. રાજાને પણ પશ્ચાતાપ થયો. રાજકુમાર પિતાના પગમાં પડ્યો. પિતાને વંદન કર્યા. રત્ન રાજાને બીજો પુત્ર નહોતો. હવે એ વૃદ્ધ થયા હતા. એથી રત્નરાજે પુત્રને રાજગાદીએ બેસાડ્યો. પ્રધાને પુત્રી શોભનાને જોઈ તેઓ પણ ખુશ થયા. વેરાવળના રાજા સુરસંગ આવ્યા. મણિપુરના રાજા પણ આવ્યા. બધા એકબીજાને મળ્યા. આનંદ થઈ ગયો. બધાએ રાજા વિક્રમનો આભાર માન્યો અને પછી વિદાય થયા. સુગંધા પુતળીએ વાર્તા પૂરી કરતા કીધું, રાજા ભોજ, રાજા વિક્રમે રાજકુમારનું દુઃખ દૂર કર્યું. જોગણોને એના પતિનો મેળાપ કરાવી આપ્યો. આવો પરોપકારી ને પરાક્રમી રાજા કોઈ હોય તો એ આ સિંહાસન ઉપર બેસી શકે. અને સુગંધા પુતળી આકાશમાં ઉડી ગઈ. મિત્રો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો. આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.